morning student. Today is second lecture. We will study the general layout of steam power plant. Either in exam you have question like the draw the modern layout of thermal power plant or general layout of thermal power plant, and also in the 7 marks you have question like the draw the general layout of steam power plant and explain any two circuit or explain each circuit, right? So in this general layout of steam power plant we have a total 4 circuit in this layout. Okay, first one is a coal and air handling circuit, second one is a air and flue gases circuit, third one is a feed water and steam circuit, and last one is a cooling water circuit, right? So I will later discuss on total 4 circuit. First one is a, you can see first one is a coal and air handling circuit. So in this circuit you can see here in this figure coal unloading means કે તમે જ્યારે भी coal લાવો છો, coal એ આપણું fuel છે. સ્ટીમ પાવર પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ માટે કોલ જે છે એ આપણું ફ્યુઅલ છે. તો જે ફ્યુઅલ છે કોલ કે જેની મદદથી આપણે આખો થર્મલ પાવર પ્લાન્ટ ચલાવીએ છીએ, બરાબર છે. તો આ જે કોલ છે એ જ્યારે આપણે કોઈ મતલબ રો મટીરિયલ તરીકે એને લાવીએ છીએ, બરાબર છે. તો એ જે રો મટીરિયલ હશે કોલનું એ આપણે આપણી સાઈડ પર લાવીએ છીએ, બરાબર છે. ત્યાં લાવીને આપણે એને અનલોડિંગ કરીએ છીએ. એ અનલોડિંગ કર્યા પછી એ જે કોલ હશે એ ઓવરઓલ જે હશે કે સમજી લો કે તમારો પ્રિપેર કોલ નહીં હોય, એટલે કે એને તમારે પેલી રીતે ડાયરેક્ટ યુઝ નહીં કરી શકાય બંકરની અંદર. તો એની માટે તમારે કોલ પ્રિપેર કરવો પડશે. ધેન you have to store it nearest to your site, means you will store in the bunker and then it will use in hoppers, boiler hoppers. So during the coal handling plant, when we start the supplying the heat, at this time the water inside the boiler will convert into the steam. જે બોઇલર ની અંદર પાણી હશે એ પાણીને સ્ટીમમાં કન્વર્ટ થશે. કેવી રીતે? તો જે આ કોલ આપણે યુઝ કરીએ છીએ ફ્યુઅલ તરીકે, એ કોલ બર્નિંગ કરીને જે બર્નર હશે આપણે ફર્નેસ એની અંદર કોલને સળગાવીને એને હીટ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, હીટ પ્રોડ્યુસ કરીએ છીએ. તો એ જે હીટ પ્રોડ્યુસ થાય છે તો આપણે હીટ સપ્લાય કરીએ છીએ અને જે એ હીટ સપ્લાય થાય છે, બરાબર છે, એ જે હીટ સપ્લાય થાય છે તો બોઇલરની અંદર જે તમારું પાણી રહેલું હશે એ પાણી સ્ટીમની અંદર કન્વર્ટ થઈ જશે, રાઈટ? તો હવે જો એ તો સ્ટીમમાં કન્વર્ટ થઈ ગયું, રાઈટ? હવે આ સર્કિટની અંદર આપણે પહેલું છે કોલ અને એસ. તો આપણે કોલની તો વાત કરી દીધી. નેક્સ્ટ એસ. તો હવે એસ જે આવે છે તમારી લખ્યા, બરાબર છે, એ જે રાખ છે એ રાખને આપણે હેન્ડલ કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ. તો એ બોઇલરમાંથી જે રાખ પડે છે એ એસ હેન્ડલિંગ પ્લાન્ટ દ્વારા આપણે એને હેન્ડલ કરીએ છીએ એન્ડ ધેન વી વિલ સ્ટોર ઇટ. સ્ટોર એટલા માટે કરીએ છીએ કે આ જે એસ છે એ એસ આપણે આફ્ટર ધી એને શેર કરી શકીએ છીએ. લાઈક કોઈ સિમેન્ટની કંપની હોય કે જ્યાં આગળ એ લોકોને એસની જરૂર હોય તો ત્યાં આગળ આપણે એ એસ જે આપણી હોય એને, એ તો આપણી માટે વેસ્ટ છે. સો એ વેસ્ટમાંથી આપણને મની મળે છે રિટર્ન, બરાબર છે. તો એ આપણું જે ઓવરઓલ કોસ્ટિંગ હોય છે આખા પાવર પ્લાન્ટનું એમાં થોડો આપણને બેનિફિટ થાય છે, કારણ કે એ એસ આપણે જે સિમેન્ટ બનાવતી કંપની હોય એની અંદર આપણે એમને આપીએ તો આપણને એ મની મળે છે જે આપણને ઓવરઓલ કોસ્ટિંગમાં નીચું થાય છે. એટલા માટે બેનિફિશિયલ છે, એટલા માટે આપણે એસ સ્ટોરેજ કરીએ છીએ, બરાબર છે. આ છે તમારી પહેલી સર્કિટ. નેક્સ્ટ સર્કિટ છે air and flue gases circuit. તો અહીંયા મેં તમને બતાવ્યું છે કે એર કેવી રીતે ડોટેડ લાઈન છે, સેન્ટર લાઈન, અને ફ્લુ ગેસીસની લાઈન કેવી રીતે બતાવેલી છે, બરાબર છે. તો એર એન્ડ ફ્લુ ગેસીસ, તો
એર એન્ડ ફ્લુ ગેસીસ સ્ટાર્ટ થાય છે. ફ્લુ ગેસીસ જે બોઇલરમાંથી બહાર આવે છે એ એર. તો આ જે છે એ ભાગ છે એફડી ફેન, ફોર્સ ડ્રોટ ફેન. ફોર્સ ડ્રોટ ફેન અને ઇન્ડ્યુસ ડ્રોટ ફેન. બરાબર છે. ફોર્સ ડ્રોટ ફેન હોય એ ઓલવેઝ બોઇલરની ઇન ફ્રન્ટ ઓફ હોય અને ઇન્ડ્યુસ ડ્રોટ હોય જે ચીમનીની આગળ, ચીમનીના બેઝ આગળ. બરાબર છે. તો આપણે આમાં જે યુઝ કરીએ છીએ એ એફડી ફેન છે. બરાબર છે. એ એરને સેટ કરીને એર ફિલ્ટરમાં લઈ જાય છે. હવે આપણે અહીંયા સુધી જોઈશું બોઇલરમાંથી સ્ટીમ કન્વર્ટ થાય છે. બરાબર છે. તો એ બોઇલરમાંથી પાણીનું જે સ્ટીમમાં કન્વર્ટ થયું, બરાબર છે, તો એ સ્ટીમ સુપર હીટર થ્રુ પસાર થઈ રહી છે. બરાબર છે. અને જે આ ફ્લુ ગેસીસ છે એ ક્યાંથી પસાર થઈ રહ્યા છે? સુપર હીટર, ઇકોનોમાઇઝર અને એર ફિલ્ટર. બરાબર છે. હવે સુપર હીટર, ઇકોનોમાઇઝર અને એર ફિલ્ટર આ ત્રણેયનું બેઝિક ફંક્શન એક જ છે, ટુ રાઇઝ ધી ટેમ્પરેચર. ટુ રાઇઝ ધી ટેમ્પરેચર. પણ ત્રણેય વસ્તુ અલગ અલગ વસ્તુનું ટેમ્પરેચર રાઇઝ કરે છે. જેમ કે સુપર હીટર છે તો સુપર હીટર કોનું ટેમ્પરેચર રાઇઝ કરે છે? તો જે બોઇલરમાંથી સ્ટીમ આવે છે. ઇકોનોમાઇઝર, ઇકોનોમાઇઝર કોનું ટેમ્પરેચર રાઇઝ કરે છે? તો આ જે ફીડ વોટર આવે છે, આ જે ફીડ વોટર આવે છે તમારું, એનું ટેમ્પરેચર રાઇઝ કરે છે. એર ફિલ્ટર, એર ફિલ્ટર કોનું ટેમ્પરેચર રાઇઝ કરશે? તો આ જે એર ઇનસાઇડ આવે છે, ફોર્સ ડ્રોટની મદદથી જે એર આવે છે એનું ટેમ્પરેચર રાઇઝ કરે છે. બરાબર. તો આ ત્રણેયના ફંક્શન આપણને ખબર હોવી જોઈએ. પછી છે ડસ્ટ ઓર ફ્લાય એશ કલેક્ટર. ડસ્ટ ઓર ફ્લાય એશ કલેક્ટર. તો આ જે કન્વર્ટ થાય છે તો ફ્લુ ગેસીસની સાથે થોડી ડસ્ટ હશે, પછી કોઈ જેવી ફ્લાય એશ હશે. બરાબર છે. કે જે નીચે નહીં આવી હોય તો એને આપણે એ જે હશે એ કલેક્ટર હશે ત્યાં આગળ એ કલેક્ટ થઈ જશે અને તમારા જે ફ્લુ ગેસીસ છે એ થ્રુ ચીમની તમે એટમોસ્ફિયરમાં એને એક્ઝોસ્ટ કરી શકો છો. બરાબર છે. તો એ તમે એટમોસ્ફિયરમાં તમારા ફ્લુ ગેસીસ એક્ઝોસ્ટ થઈ જશે. આ વસ્તુ થઈ એન્ડ સ્ટીમ સર્કિટ, ફીડ વોટર એન્ડ સ્ટીમ. તો હવે ફીડ વોટર. તો ફીડ વોટર આપણે જોઈ શકીએ છીએ કે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, રિવર એ મેઇન બેઝિક રિસોર્સિસ છે કે જેથી આપણે પાણી યુઝ કરીએ છીએ. બરાબર છે. તો એને આપણે એક મેકઅપ વોટર પંપ દ્વારા એને શક કરીને આપણો જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, બરાબર છે, ત્યાંથી આપણે એ વોટરને સર્ક્યુલેટ કરીએ છીએ. બરાબર છે. તો એ જે વોટર સર્ક્યુલેટ થાય છે એ લો પ્રેશર ફીડ વોટર હીટર, ડીએરેટર અને હાઈ પ્રેશર ફીડ વોટર હીટર. ડીએરેટર. તો ડીએરેટરનું મેઇન ફંક્શન શું છે? તો ડીએરેટરનું બેઝિક ફંક્શન છે કે ઓક્સિજન રિમૂવ કરવાનું. O જે છે H2O માંથી O રિમૂવ કરવાનો, એટલે કે ઓક્સિજન રિમૂવ કરે છે ડીએરેટર. લો પ્રેશર ફીડ વોટર હીટર એટલે કે જે લો પ્રેશરાઇઝ વોટર હશે, બરાબર છે, તો એને હીટ કરીને ડીએરેટર થ્રુ પસાર કરે છે. ડીએરેટરમાં ઓક્સિજન રિમૂવ થશે. ધેન નેક્સ્ટ હાઈ પ્રેશર ફીડ વોટર હીટર. લો પ્રેશર એટલે કે જે ટર્બાઇનમાંથી તમારી સ્ટીમ આવે છે એ લો સ્ટેજ ટર્બાઇનમાંથી જે સ્ટીમ આવે છે એટલા માટે એને કહે છે લો પ્રેશર ફીડ વોટર હીટર. અને જે હાઈ પ્રેશર ફીડ વોટર છે તો જે ટર્બાઇનનો સ્ટેજ હશે એ હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ હશે એટલા માટે એને એવું કહેવામાં આવે છે હાઈ પ્રેશર ફીડ વોટર હીટર. બરાબર છે. હવે આપણે જોઈએ કે જે બોઇલરમાંથી સ્ટીમ આવી એ સ્ટીમ સુપર હીટર થ્રુ પસાર કરીને પછી સ્ટીમ ટર્બાઇનની અંદર આપણે એન્ટર કરીએ છીએ. કેમ? તો આ જે તમારી સ્ટીમ હશે જ્યારે બોઇલરમાંથી બહાર આવે છે ત્યારે 100% વેટ સ્ટીમ નહીં હોય, સોરી 100% ડ્રાય સ્ટીમ નહીં હોય. એની અંદર થોડી વેટ સ્ટીમ હશે. વેટ સ્ટીમ એટલે કે એની અંદર પાણીની વિનાશ હશે, મતલબ કે પાણીનો અમુક ભાગ હશે. તો એ પાણીનો ભાગ સ્ટીમની અંદરથી દૂર કરવા માટે આપણે સુપર હીટર લગાવીએ છીએ અને સુપર હીટરમાંથી આ ફ્લુ ગેસીસ આપણે પ્રીવિયસ ટોપિકમાં વાત થઈ તો આ જે ફ્લુ ગેસીસ પસાર થતા હશે સુપર હીટરમાંથી, તો એ સુપર હીટરમાંથી ફ્લુ ગેસીસ પસાર થતા હશે તો આ જે સ્ટીમ આપણી એન્ટર થાય છે જેની અંદર જે વેટ સ્ટીમ હશે તો એ વેટ સ્ટીમને સુપર હીટેડ કરવામાં આવે છે. સુપર હીટેડ થશે એની કારણે શું થશે?
એ એકદમ ડ્રાય સ્ટીમ હશે અને સ્ટીમ ટર્બાઇનમાં જ્યારે એન્ટર થશે તો આ સુપરહીટેડ સ્ટીમ એન્ટર થશે કે જેની અંદર વેટ નહીં હોય, વેટ સ્ટીમ નહીં હોય. તો એ જ્યારે સ્ટીમ ટર્બાઇનની અંદર એન્ટર થાય છે તો એ ટર્બાઇનની અંદર હાઈ પ્રેશરાઇઝ સ્ટેજ અને લો પ્રેશરાઇઝ સ્ટેજ બે સ્ટેજની અંદર વર્કિંગ થશે અને જેની સાથે આપણે જનરેટર અટેચ કરેલું હશે ટર્બાઇન સાથે, જે આ આપણને મિકેનિકલ વર્ક આઉટપુટ મળશે. બરાબર છે. હવે રિમેનિંગ એક્ઝોસ્ટ સ્ટીમ હશે એ કન્ડેન્સર થ્રુ પસાર થશે. કન્ડેન્સરમાં તમે જોઈ શકો છો અહીંયા કોલ્ડ વોટર અને હોટ વોટર. કોલ્ડ વોટર અંદરની સાઈડ જઈ રહ્યું છે. આ જે કોલ્ડ વોટર છે એ અંદરની સાઈડ જઈ રહ્યું છે, રાઈટ. તો એ જે કોલ્ડ વોટર હશે અંદરની સાઈડ સર્ક્યુલેટ થતું હશે. તો હવે આપણે લાસ્ટ ટાઈમ પહેલા લેક્ચરમાં જે પ્રમાણે વાત થઈ હતી કે જ્યારે કન્ડેન્સરમાં કોલ્ડ વોટર સર્ક્યુલેટ થતું હશે ત્યારે એના કોન્ટેક્ટમાં સ્ટીમ આવશે. કેવી સ્ટીમ આવશે? તો હાઈલી હીટેડ સ્ટીમ આવશે. હાઈલી હીટેડ સ્ટીમ અને કોલ્ડ વોટર આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તો અહીંયા તમારું શું થશે? હીટ રિજેક્ટ. શું થશે? તમારી હીટ રિજેક્ટ થશે. બરાબર. જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ભાઈ હાઈ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચર આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તો જે તમારું ટેમ્પરેચર સ્ટીમનું હશે એ ડાઉન થશે અને સ્ટીમનું ટેમ્પરેચર ડાઉન થશે તો શેની અંદર કન્વર્ટ થશે? વોટરની અંદર. તો આ કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ છે કે જેની મદદથી તમે ફરીથી એ જે પાણી આવ્યું એને ફરીથી ફીડ વોટર તરીકે આગળ તમે યુઝ કરી શકો છો. અહીંયા હીટ રિજેક્ટ થશે. બરાબર છે. તો આ તમારી થઈ ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ. બરાબર છે. હવે લાસ્ટ જે છે કુલિંગ વોટર સર્કિટ. તો કુલિંગ વોટર સર્કિટ તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ એક કુલિંગ ટાવર છે અને કન્ડેન્સર, કોલ્ડ વોટર અને હોટ વોટર. તો જ્યારે તમે કોઈ કુલિંગ ટાવરમાંથી આપણે કન્ડેન્સરની અંદર કોલ્ડ વોટર જ્યારે સપ્લાય કરીએ છીએ, બરાબર છે, તો આની અંદર બે સર્કિટ પોસિબલ છે કુલિંગ ટાવરમાં. એક તો તમે જે કોલ્ડ વોટર સપ્લાય કરો છો, બરાબર છે, આ કોલ્ડ વોટર જ્યારે કન્ડેન્સરની અંદર સપ્લાય કરો છો અને જે બહાર વોટર આવશે એને જો તમે રિવરમાં ડાયરેક્ટ નાખી દો છો, રિવરમાં એને એક્ઝિટ કરો છો તો એ ઓપન સાયકલ કહેવાય. અને જો એ કોલ્ડ વોટર કન્ડેન્સરમાં પસાર થઈને સ્ટીમ અને બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને આઉટપુટમાં જે આપણને હોટ વોટર મળે છે એ હોટ વોટર જો આપણે કુલિંગ ટાવરમાં એન્ટર કરીએ છીએ તો આ થઈ તમારી ક્લોઝ સાયકલ. બરાબર છે. આ ક્લોઝ સાયકલ થઈ અને આ કુલિંગ ટાવરની અંદર આ તમે ભાગ જોઈ રહ્યા છો. બરાબર છે. અહીંયા એક જાળી જેવો ભાગ બનેલો હશે કે જેની અંદરથી એર કે વાયુ ઇઝીલી પસાર થઈ શકે. એ ઇઝીલી પસાર થઈ શકે છે એની લીધે અહીંયા શું થશે કે તમારું જે આ હોટ વોટર આવે છે એનું ટેમ્પરેચર ડાઉન થશે અને એ ટેમ્પરેચર ડાઉન થશે. બરાબર છે. અને ફરીથી અગેન વી કેન યુઝ ઇટ. તો આ ક્લોઝ સાયકલમાં આપણે આ જે પાણી આવ્યું છે તમારું એને હોટ વોટરને ફરીથી કુલિંગ અગેન, મતલબ એને અગેન કુલિંગ કરીએ છીએ આપણે અને ધેન વી કેન યુઝ ઇટ. ફરીથી આપણે એને યુઝ કરીએ છીએ અને આપણે ફરીથી કન્ડેન્સરમાં યુઝ કરી શકીએ છીએ. ટોટલ 4 સર્કિટ છે: કોર એન્ડ એર સર્કિટ, એર એન્ડ ટુ બેસિક સર્કિટ, ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ, કુલિંગ વોટર સર્કિટ. ટોટલ 4 સર્કિટ છે. બરાબર છે. દરેકનો આપણે કોર એન્ડ એર સેન્ડિંગ, પછી એર એન્ડ ફ્લુ ગેસીસ, એના પછી ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ અને લાસ્ટમાં આપણે જોયું કુલિંગ વોટર સર્કિટ. ઠીક છે. તો આ જનરલ લેઆઉટ ઓફ સ્ટીમ પાવર પ્લાન્ટ અથવા તો જનરલ લેઆઉટ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ. બરાબર છે. તો કોઈ બી રીતે ક્વેશ્ચન પૂછાય કે ડ્રો કરો તો 3 અથવા 4 માર્કનો ઓનલી ડ્રો કરવાનું બી પૂછી શકે છે અથવા તો તમને એવું બી કહી શકે કે ભાઈ જનરલ explain draw the general layout of thermal power plant and explain any two circuit અથવા તો explain this circuit. બરાબર છે. કોઈ બી રીતે ક્વેશ્ચન પૂછી શકે છે 4 માર્ક્સમાં, 10 7 માર્ક્સમાં.
અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઓલમોસ્ટ દરેક એક્ઝામમાં હોય જ છે.